વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે પાલનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેટલીક મહિલાઓમાં સ્તન કેન્સરના લક્ષણો હોય છે, પરંતુ સંકોચ અને શરમના કારણે સમયસર નિદાન કરાવવા જતા નથી, જેના કારણે તેમાં વધારો થઈ જતો હોય છે. જેથી આ બાબતે મહિલાઓમાં જાગૃતિ આવે અને લક્ષણો જણાતા હોય તો ઝડપથી સારવાર કરાવે તેવા હેતુસર મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં માવજત હોસ્પિટલના તબીબો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ભારતીય જનતા પાર્ટી મહામંત્રી મનોજભાઈ રાવલ, જીતુભાઈ મોઢ, નિલેશભાઈ મોદી, તાલુકા હેલ્થ ઓફિસર દીપકભાઈ અનાવડિયા સહિત આરોગ્ય સ્ટાફ અને મોટી સંખ્યામાં મહિલાઓ આશા બહેનો ઉપસ્થિત રહી હતી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે સેવા કાર્યો થકી સમાજના અંતિમ વર્ગ સુધી પહોંચવાની નેમ સાથે આજે ખાસ કરીને આશા વર્કર્સ, આશા બહેનો તરીકે સમાજની વચ્ચે જે વંદનીય કામ કરતી બહેનો માટે સ્તન કેન્સર જાગૃતિ અભિયાનની શરૂઆત કરાવી, જેમાં આશીર્વાદ ફાઉન્ડેશન અને માવજત હોસ્પિટલના સહયોગથી આ સમગ્ર 15 દિવસ સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી આવા વિવિધ કાર્યક્રમો થકી સ્તન કેન્સર વિશેની સમાજની અંદર જાગૃતિનું અભિયાન ચલાવવામાં આવશે. અને